અહીં ઉપસ્થિત મહેમાનશ્રી, આચાર્યશ્રી તથા અધ્યાપક શ્રી તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થી મિત્રો, આપ સર્વને મારા નમસ્કાર. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણામાં વાર્ષિક અહેવાલ આજે હું રજૂ કરી રહી છું. તારીખ 21/6/2025ના રોજ 11મો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ 4/7/2025ના રોજ ફિનિશિંગ સ્કૂલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 10/7/2025એ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. તારીખ 11/7/2025ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 17/7/2025ના રોજ લાઇબ્રેરી ઓરિએન્ટેશન પ્રોગ્રામની આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 21/7/2025ના રોજ સેમ 1ના પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 24/7/2025ના રોજ સેમ 3 સ્કૂલ ઇન્ટર્નશીપ ચાલુ કરવામાં આવી હતી. તારીખ 1/8/2025ના રોજ માઇક્રો ટીચિંગની સમજ આપવામાં આવી હતી. તારીખ 2/8/2025ના રોજ વિષયાભિમુખ કૌશલ્યની સમજ આપવામાં આવી હતી. તારીખ 4/8/2025ના રોજ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યની સમજ આપવામાં આવી હતી. તારીખ 5/8/2025ના રોજ કાપા કાર્ય કૌશલ્યની સમજ આપવામાં આવી હતી. તારીખ 6/8/2025ના રોજ સ્પષ્ટીકરણ કૌશલ્યની સમજ આપવામાં આવી હતી. તારીખ 7/8/2025ના રોજ સુદૃઢીકરણ કૌશલ્યની સમજ આપવામાં આવી હતી. તારીખ 11/8/2025ના રોજ ઉદાહરણ કૌશલ્યની સમજ આપવામાં આવી હતી. તારીખ 15/8/2025ના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 21/8/2025ના રોજ વિશ્વ સાહસિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 23/8/2025ના રોજ વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 29/8/25થી તારીખ 4/9/2025 સુધી સેમ 1ના તાલીમાર્થીઓ દ્વારા માઇક્રો ટીચિંગ કૌશલ્ય કરવામાં આવ્યું હતું. તારીખ 13/9/2025ના રોજ હિન્દી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 30/9/2025ના રોજ નવરાત્રી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. તારીખ 4/10/2025ના રોજ કોલેજમાં વેક્સા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 21/11/2025ના રોજ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અમદાવાદ ખાતે મુલાકાત લેવામાં આવી હતી. તારીખ 1/12/2025ના રોજ સેમ 3ની સ્કૂલ ઇન્ટર્નશીપ શરૂ કરવામાં આવેલ હતી. તારીખ 10/1/2026ના રોજ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. તારીખ 12/1/2026ના રોજ રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તારીખ 17/1/2026થી ટેટ ટાટના વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા, જે તારીખ 23/1/2026ના રોજ પૂર્ણ કરવામાં આવ્યા હતા. તારીખ 20/1/2026થી HNGU યુવક મહોત્સવમાં રોઝમીન અને નીલ દ્વારા વાદ વિવાદ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. તારીખ 26/1/26ના રોજ 76મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 28/1/2026ના રોજ જોડણી સુધારણા કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યો હતો. તારીખ 30/1/2026ના રોજ યુનિવર્સિટી કક્ષાની માઇક્રો ટીચિંગ સ્પર્ધા તેમજ કવચ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 31/1/2026ના રોજ સેમ 4ની સ્કૂલ ઇન્ટર્નશીપ પૂર્ણ કરવામાં આવી હતી. તારીખ 5/2/2026ના રોજ કુકસ ડાયટ સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી. તારીખ 11/2/2026ના રોજ નવ ભારત સાક્ષરતા નિરંતર શિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તારીખ 14/2/2026ના રોજ લો કોલેજ ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 17/2/2026થી સ્કૂલ ઇન્ટર્નશીપ સેમ 2ની શરૂઆત કરવામાં આવી. તારીખ 23/2/2026થી કેસીજી ઇનોવેશન ક્લબ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તારીખ 13/3/2026ના રોજ પૂર્ણ થયો હતો. તારીખ 27/2/2026ના રોજ ગુજરાત સરકાર મહેસાણા પોલીસ દ્વારા નાર્કોટિક અવેરનેસનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ હતો. તારીખ 23/3/2026ના રોજ સાયબર સિક્યોરિટી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 25/3/2026ના રોજ ફિલ્ડ વિઝિટ તરીકે શૈક્ષણિક પ્રવાસ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 28/3/2026ના રોજ મંડળી સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 16/4 એટલે કે આજનો દિવસ સેમ 4ની વિદાય અને વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. થેન્ક યુ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા લેવાયેલી પરીક્ષામાં કોલેજ કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓનું પુસ્તક, પ્રમાણપત્ર અને રોકડ રકમ દ્વારા સન્માન કરીશું. શૈક્ષણિક વર્ષ 2023-25 દરમિયાન પ્રજાપતિ શીતલ મહેશભાઈ, જેમને 1800 માંથી 1653 ગુણ પ્રાપ્ત કરી કોલેજ કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, તે બદલ કોલેજ પરિવાર તરફથી તેઓને અભિનંદન પાઠવીએ છીએ તથા આ સિદ્ધિને બિરદાવવા માટે સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલ સાહેબને પ્રજાપતિ શીતલ મહેશભાઈને પુસ્તક, પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ 1101 રૂપિયા આપીને તેઓનું બહુમાન કરવા નમ્ર વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. શૈક્ષણિક વર્ષ 2023-25 દરમિયાન પટેલ આર્મી બિપિનભાઈ, જેમને 1800 માંથી 1639 ગુણ પ્રાપ્ત કરીને કોલેજ કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, તે બદલ કોલેજ પરિવાર તરફથી તેઓને અભિનંદન પાઠવીએ છીએ તથા આ સિદ્ધિને બિરદાવવા માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના પ્રોફેસર ડોક્ટર જિગ્નેશભાઈ સાહેબને આમંત્રિત કરીશ કે તેઓ આર્મી બિપિનભાઈને પુસ્તક અને પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ ₹901 આપીને તેઓનું બહુમાન કરવા નમ્ર વિનંતી કરીએ છીએ. આભાર સાહેબશ્રીનો. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2023-25 દરમિયાન પરમાર શિલ્પા કિરીટભાઈ, તેઓએ 1800 માંથી 1631 ગુણ પ્રાપ્ત કરી કોલેજ કક્ષાએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે, તે બદલ કોલેજ પરિવાર તરફથી તેઓને અભિનંદન પાઠવીએ છીએ તથા આ સિદ્ધિને બિરદાવવા માટે સાયન્સ અને આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ સાહેબ શ્રી વીડી પટેલ સાહેબ શિલ્પા કિરીટભાઈને પુસ્તક, પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ ₹701 આપી તેઓનું સન્માન કરવા નમ્ર વિનંતી કરીએ છીએ. શિલ્પાબેન હાજર ન હોવાથી તેમના વતી આર્મીબેન તેમનું સન્માન ગ્રહણ કરશે. આભાર સાહેબજીનો. ત્યારબાદ યુનિવર્સિટી કક્ષાએ યુવક મહોત્સવમાં ડિબેટ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી મલ્લિક રોઝમીન અને પટેલનું પ્રમાણપત્ર અને પુસ્તક દ્વારા સન્માન શ્રી અમૃતભાઈ પટેલ સાહેબ કરશે.
કોલેજના સભ્ય અને ભગીની કોમર્સ કોલેજમાં વય નિવૃત્ત થતા શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબનું શાલ અને પુષ્પમાળા દ્વારા સ્વાગત સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ સરદાર વિદ્યાભવન બીએડ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સુરેશભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરશે. પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સ્વાગત કરશે. સેવાનિવૃત્ત કર્મચારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રતિભાવ રજૂ કરે. સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત મધ્યસ્થ મહેમાનો, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી વાલા ભાઈ બહેનો, હું મહેન્દ્રભાઈ બી પટેલ આ કોલેજમાં તારીખ 1/7/97થી 31/7/2013 કુલ 16 વર્ષની નોકરી પૂરી કરેલ છે. એ પહેલાં દાહોદ કોલેજમાં 9 વર્ષ અને આ જ કેમ્પસમાં કોમર્સ કોલેજમાં 13 વર્ષ નોકરી ચાલુ છે.
હું તારીખ 14/6/2026ના રોજ વય નિવૃત્ત થાઉં છું. મારી અગાઉની નોકરીનો સમય દરમિયાન મને જે આપની સંસ્થાએ મારા કામની કદર કરી વિદાયમાં સહભાગી બનાવી સન્માનિત કર્યા તે બદલ સંસ્થાનો હું હૃદયપૂર્વક ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. ધન્યવાદ સાહેબશ્રીનો. હવે આપણી કોલેજના જનરલ સેક્રેટરી રાવલ વંદાબેનને વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રતિભાવો રજૂ કરે. ગુડ મોર્નિંગ. મને ખબર નથી કે મારે પ્રતિભાવ આપવાના છે અને બિલકુલ તૈયારી વગર મને અહીંયા ઊભી કરવામાં આવી છે. તો તો હા, એટલે હું મારા કોલેજના દિવસો યાદ કરીને જે યાદ આવે એ તમને કહું છું મારા શબ્દોમાં. તો શરૂઆતથી યાદ કરું તો મેં કોલેજમાં એડમિશન લીધું તો એ વખતે વિચાર્યું હતું, કારણ કે મારો ગોલ હતો કે હું નેટ સેટ કરું આગળ. પણ એમાં હું પાસ નથી થઈ એક વખત, એટલે પછી મેં બીએડ કરવાનું વિચાર્યું ને બીએડમાં આવી. પછી બીએડની સાથે સાથે મેં નેટ સ્લેટ બી પાસ કરી. એ સમય દરમિયાન મને ગાવાનો શોખ હતો પાછો. તો મને ખબર નથી કે મને ગાતા આવડે. ગાવ ખરી, પણ એ કદી કોલેજમાં પરફોર્મ નહોતું કરેલું, સ્ટેજ ફિયર હતો. તો ધીમે ધીમે જ્યારે બીએડમાં આવી એટલે જ્યારે તમે ટીચર બનવાના હોય એટલે તમારો સૌથી ટીચર હોય અને એને તો સ્ટેજ ફિયર ન જ હોવો જોઈએ, અને મને તો સ્ટેજ ફિયર. એટલે શું કરવું, તમારે પોલીસ બનવું હોય ને તમને જ ચોર પકડવાની કૌશલ્ય ન હોય તો એવી રીતે જ મને એવું હતું કે ટીચર બનવાનું છે ને મને સ્ટેજ ઉપર જતા જ બીક લાગે છે, તો હું કેવી રીતે કરી શકીશ. તો સરે પછી જેમ જેમ આપણે કૌશલ્ય બધા શીખવાના હોય એવી રીતે શીખવાડ્યું અને ધીમે ધીમે કૌશલ્ય ડેવલપ કર્યા અને આ સ્ટેજ સુધી આવ્યા. આ સ્ટેજ ફિયર મને આવ્યો તો નાનપણના એક કિસ્સાથી, કે જ્યારે હું પહેલાં આવી રીતે એન્કરિંગ કરતી હતી 9મા 10મામાં, અને એ વખતે કંઈક મહેમાનો બધા આવ્યા હતા અને હું બહુ નર્વસ હતી. તો એ વખતે મહેમાનને બહાર જમવા મોકલવાના હતા અને એવું કહેવાનું હતું કે મહેમાનશ્રીઓ બહાર જશે અને વિદ્યાર્થીઓ શાંતિ જાળવશે. તો હું નર્વસનેસમાં કેવું બોલી કે આપણે બધા બહાર જમવા જઈશું અને મહેમાનશ્રીઓ શાંતિ જાળવશે. અને આ વસ્તુથી મને સ્કૂલમાં બધા બહુ જ બાળકો, જેમ તમે અત્યારે હસ્યા, જે રીતે તમે અત્યારે હસ્યા એવી રીતે ત્યાં સ્કૂલમાં બી બહુ બધા હસ્યા હતા. તો ધીમે ધીમે મારો સ્ટેજ ફિયર દૂર થયો. પછી મેં ગાવાનું ચાલુ કર્યું અને એવી રીતે સિંગિંગમાં પણ થોડો રસ ડેવલપ કર્યો. પછી એવી રીતે ધીમે ધીમે ઇન્ટર્નશિપ્સ કરીને આવી રીતે બીએડ પૂરું થઈ ગયું. અને આ અત્યારે છેલ્લો દિવસ છે. થોડું આમ લાગે છે કે વિદાય થઈ રહી છે. ધીમે ધીમે ગીત ને બધું સાંભળીશું એટલે વધારે તમને ફીલ થશે. મને ખબર છે કે પાછળથી એવું કંઈક મૂક્યું હશે કે જેનાથી તમને ફીલ થાય કે તમારો વિદાય સમારંભ છે. બસ એ જ કહું કે આ સંસ્થામાં મને ખૂબ જ પ્રેમ મળ્યો, સ્નેહ મળ્યો, અને મારી જે સ્ટેજ ફિયર હતો એ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે એવો હું અનુભવ કરી રહી છું. પછી વાત કરું આચાર્ય સાહેબશ્રીની, કે મેં મારી જિંદગીમાં આટલા મતલબ કે જે ડાઉન ટુ અર્થ આચાર્ય સાહેબ હોય એવા મેં જોયા નથી. કારણ કે આપણે આચાર્ય સાહેબનું તમે સ્કૂલમાં જોયા છો તો બી કેવા થશે, એકદમ કડક હોય, શિસ્તપ્રદ હોય, અને અમારા એ વખતેના આચાર્ય હતા તો આવી રીતે તપલી બી મારી દે. પણ અહીંયા અમને સ્વતંત્રતા આપવામાં આવતી પોતાના વિચારો રજૂ કરવા માટે. તમે બોલો અને એ રીતે કામ થાય એવું બધું અહીંયા જોવા મળ્યું. સાહેબશ્રીનો ખૂબ સપોર્ટ હતો. રાતે 1 વાગ્યા સુધી અમે પાઠ બનાવતા, ઊંધા પડીને લખ કરતા, ત્યારે પાઠ પૂરા થતા. એ બધા દિવસો ખૂબ જ યાદ આવે છે. થેન્ક યુ ફોર ગિવિંગ અ ચાન્સ ટુ સ્પીક હિયર. થેન્ક યુ સો મચ. આભાર વંદનાબેનનો. ત્યારબાદ આપણી કોલેજના એનઆર પ્રજાપતિ અંજલિબેનને વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રતિભાવો રજૂ કરે.
નમસ્તે. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજના વિદાય સેમ ફોન અમારી વિદાય સમારંભ અને વાર્ષિકોત્સવ નિમિત્તે અહીં જે ઉપસ્થિત તમામ આદરણીય મહેમાનશ્રી છે, આદરણીય આચાર્યશ્રી, તમામ અધ્યાપકગણ અને મારા સર્વે તાલીમાર્થી મિત્રોને નમસ્કાર. હું અહીંયા આજે મારા 2 વર્ષના અનુભવ રજૂ કરવા માટે ઊભી થઈ છું. આઈડિયા નહોતો કે અનુભવ આપવા પડશે, પણ અચાનક હવે કીધું છે તો ચલો આપી દઈએ. તો અહીંયા મારું પહેલેથી ફિક્સ હતું કે ભાઈ મારે ટીચર બનવાનું જ છે, મારો ગોલ તો ફિક્સ હતો, બરાબર. એટલે એમકોમ પૂરું થયું એવું અહીંયા તરત ફટાફટ એડમિશન લઈ લીધું, મેરિટમાં નામ આવી ગયું. થોડો ડર હતો પહેલાં જ્યારે એડમિશન લીધું એટલે ડર હતું. સારું મેં વિચાર્યું નહોતું બીએડમાં આવું બી કંઈ હોય, કોઈ કહેવાવાળું નહોતું મળ્યું કે બીએડમાં આવું બધું હોય એમ. બસ એડમિશન લઈ લીધું અને થોડો ડર લાગતો હતો કે કેવું હશે કેવું નહીં હોય, પણ ધીમે ધીમે જેમ જેમ આગળ વધે છે એમ સૌપ્રથમ તો પહેલાં મારો માઇક્રો ટીચિંગનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો હતો. માઇક્રો ટીચિંગ સ્પર્ધામાં જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે મારે ભાગ નહોતો લેવો, પરંતુ પ્રશાંત સાહેબ જે છે એમણે મને ફોર્સ કર્યો કે ના તારે ભાગ લેવો જ પડશે. મારે નહોતું રહેવું, ભાગ લેવો જ નહોતો ને, કેમ કે આપણને ખબર નથી કે હવે આગળ શું થશે શું નહીં થાય, પણ સરે કીધું એટલે આપણે એમનું માન રાખીને ભાગ લઈ લીધો. મારી કોઈ જ આશા નથી કે હું ક્યાં જઈશ, મારો નંબર આવશે. તો જ્યારે કોલેજ લેવલનું હતું ત્યારે મારો જે બીજો કે ત્રીજો નંબર, બીજો નંબર હતો. પછી જ્યારે સેમિફાઇનલ આવ્યું એટલે હું મારું નસીબ જુઓ, ટાઈમાં આવી, હું છેલ્લે નંબર ટાઈ પડી અને એમાં મારું નસીબ જોર કરતું હતું એટલે હું આવી ગઈ. પછી જ્યારે ફાઇનલમાં આવી ત્યારે મારો પહેલો નંબર આવ્યો. મને ખરેખર વિશ્વાસ નહોતો થતો કે મારો નંબર આવ્યો છે. એ વખતે મને બહુ મસ્ત ફીલ થયું એમ. ત્યારે હું પ્રશાંત સાહેબનો આભાર વ્યક્ત કર્યો. મેં કીધું સર થેન્ક યુ, તમે મને પ્રોત્સાહિત કરી ભાગ લેવા માટે. તો મારો બેસ્ટમાં બેસ્ટ અનુભવ રહ્યો એ માઇક્રો ટીચિંગનો, કે યુનિવર્સિટી લેવલે આમ આપણે પહેલી વાર આવી રીતને કોમ્પિટિશનમાં આવ્યો હોય નંબર એટલે કેટલી ખુશી હોય. ત્યારે મેં એમનો ખૂબ ખૂબ આભાર માન્યો કે સર પ્રોત્સાહિત કરી એમ. પછી આ જે 2 વર્ષના મેં કહું લખવાનું, મારી લાઈફમાં નહીં લખ્યું ને એટલું આ બીએડમાં 2 વર્ષ દરમિયાન લખ્યું છે. અને મારા લાઈફમાં જેટલી બોલપેન યુઝ નથી કરી એટલી બોલપેન્સ મેં આ બીએડમાં પૂરી કરી છે. ખરેખર આમ શું કહું, કંઈ શબ્દ જ નથી. અને અહીંયા જે મિત્ર મળ્યા છે અહીંયા, ખરેખર એમની તો વાત કરું, બહુ દુઃખ થઈ રહ્યું છે કે હવે અમે બધા છૂટા પડીશું. બહુ દુઃખ થઈ રહ્યું છે. હું તો સરને ના કહેતી હતી, પ્રશાંત સરને કે સર વિદાય લેવી જ નથી, અમારા લોકોને નથી લેવી વિદાય. એન્ડ ટાઈમ સુધી જો વચ્ચે અમારા લોકોને એટલો લોડ આવી ગયો, સેમ ફોરમાં ઇન્ટર્નશીપ કરી, પછી ઇન્ટરનલની એક્ઝામ આવી ગઈ, વચ્ચે આ ટાટની એક્ઝામ આવી ગઈ અને પછી યુનિવર્સિટીની એટલો લોડ હતો ને, તો આ વિદાય સમારંભ ક્યારે ગોઠવવું એ સર કન્ફ્યુઝ થઈ ગયા હતા. તો મેં કીધું સર રહેવા દો, નથી આપવી, કહું આપવી જ નથી ને વિદાય અમારે લેવી પણ નથી. પણ અમને શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારંભ તો રાખવો પડે. પછી જે હું એના અધ્યાપકની વાત કરું તો એમના માટે કોઈ જ શબ્દો નથી. જે સપોર્ટ કર્યો છે ને આ 2 વર્ષ દરમિયાન, એમના જોડેથી ઘણું બધું શીખવા મળ્યું છે. પહેલાં તો હું કહું, હું જ્યારે આવી ને ત્યારે મારામાં એક કહેવાય ને મારું ખામી હતી કે મને ગુસ્સો બહુ આવતો હતો. તો અહીંયાથી હું પહેલાં તો મારો ગુસ્સો કંટ્રોલ કરતા શીખી ગઈ. કેવી રીતે ગુસ્સો કંટ્રોલ કરવો, કેવી રીતે કોઈ સામે બોલવું, ચાલવું, બેસવું, અહીંથી જે 2 વર્ષ દરમિયાન શીખવા મળ્યું છે ને એ લાઈફ ટાઈમ સુધી યાદ રહેશે. અને અહીંના અમારા પ્રિન્સિપાલ સાહેબની વાત કરું તો એમના માટે તો કોઈ શબ્દો નથી. ખરેખર લાગતું જ નથી એમ પ્રિન્સિપાલ હોય, અમે કંઈક રજૂઆત કરવી હોય આમ ફ્રેન્ડલી, અમે કોઈ કંઈ રજૂઆત કરવી હોય તો કોઈ પણ પ્રકારના ડર વગર અમે ગમે ત્યારે એની ટાઈમ એમની પાસે જઈએ ને તો કોઈ વાતની ના નહીં, તરત અમારી કોઈ પણ વાત હોય તો એમાં એગ્રી થઈ જતા. તો ખરેખર આ જે પ્રિન્સિપલ મળ્યા છે અમને, અમે બહુ નસીબદાર છીએ કે અમને આવા પ્રિન્સિપલ સાહેબ, આવા અધ્યાપક ગણ અહીંયા બીએડ દરમિયાન મળ્યા. અમે લાઈફ ટાઈમ યાદ રાખીશું અને ખરેખર અમારો 2 વર્ષનો જે આ અનુભવ છે એ જીવીશું ત્યાં સુધી યાદ કરીશું કે આ 2 વર્ષ દરમિયાન કેટલો એન્જોય કર્યો છે, કેટલું સ્ટ્રગલ કર્યું છે, બધું. બસ, થેન્ક યુ. ત્યારબાદ બીએડ સેમ ફોરની વિદ્યાર્થીની ઠાકોર
અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનશ્રી, શિક્ષકગણ તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજે મને બીએડ દરમિયાન 2 વર્ષના અનુભવ કહેવાનો મોકો મળે છે તો બધું કહી દઈએ. સાહેબ અમે તો કદી કીધું નહીં, હવે સ્ટેજ ઉપર આવીને બધું કહી દઈએ. પહેલાં તો મને એડમિશન અહીં મળ્યું એ મોટી વાત. પહેલાં તો એડમિશન લેવું તો હતું મારે, બીએડ કરવાનું નક્કી કર્યું, પણ બીએડ અહીં જ કરવું છે એ નક્કી કર્યું. પણ મેરિટમાં નામ આવ્યું પણ વિસનગર આવ્યું. અહીં તો આવ્યું નહીં, પણ કરવું તો હતું અને અહીં જ કરવું હતું, પણ આછા છોડી નહીં. તો એ પ્રશાંત સરે બહુ હેલ્પ કરી. પહેલાં નંબર તો આવ્યો નહીં, વિસનગર આવ્યો. વિસનગરના બહુ ધક્કા કર્યા પણ નંબર આવ્યો નહીં. બીજી વાર બીજા રાઉન્ડમાં ફોર્મ ભર્યું ત્યારે અહીં નંબર આવ્યો. એમાં પહેલા જ દિવસથી અમે વેરીફાઈ કરાવવા આવ્યા, સરે ક્લાસમાં બેહાડી દીધા પહેલા જ દિવસે. અને પહેલા જ દિવસે પ્રશાંત સરે ઊભી કરી, મને ઊભી થા, ઓકે તું બીએડ નહીં કરેગી. મને કે બીજા દિવસે મને તો પ્રાર્થનામાં ઊભી કરી, મને કે તું બીએડ નહીં કરેગી. સરને અત્યારે ગૌરવ થશે કે મેં બીએડ પૂરું કર્યું. સરને ખરેખર એવું લાગતું હતું કે હું બીએડ નહીં કર્યું, કારણ કે હું એડમિશન લેવા આવી એ વખતે હું મારા 6 મહિનાના બાળકને સાથે લઈને આવી હતી. એટલે 6 મહિનાના બાળક સાથે અને મારે બીએડ પૂરું કરવું એ મારા માટે વાત સહેલી નહોતી, પણ છતાં મેં બીએડ પૂરું કર્યું. અને પહેલાં જ્યારે એડમિશન તો મળી ગયું, બીએડ પણ ચાલુ થઈ ગયું. પહેલાં તો અઠવાડિયું કશું ભણાવ્યું નહીં, બેસાડી રાખ્યા. એટલે સરને એવું લાગતું કે બીએડ પૂરું નહીં કે, કારણ કે 6 મહિનાના છોકરાને ઘરે મૂકીને આવીને બીએડ કરવું એ રમતની વાત નથી. અને એને ઘરે મૂકીને આવું એની ચિંતા, બીએડની ચિંતા. અને બીએડમાં લખવાનું વાંચવાનું એનો તો હદ જ ના હોય. ઘરે કામ પણ હોય અને સાસરીથી આવતા હોય એટલે સાસુનું એ સાંભળવું પડે, ઘરવાળાનું એ સાંભળવું પડે, છોકરાને રાખવું પડે. અને બીએડ પણ કરવાનું હતું, ભણવું તો પડશે ને. કોના માટે ભણીશું? એના માટે ભણવાનું તો હતું જ. એટલે એ પછી માઇક્રો ટીચિંગ આવ્યું. માઇક્રો ટીચિંગમાં પણ બહુ મજા આવી. પહેલાં તો થોડું હતું નવું, એટલે ડર લાગતો હતો કે કઈ રીતે કરીશું, પણ મજા આવી. ત્યારબાદ માઇક્રો પાઠ પૂરા થયા એટલે સેતુ પાઠ આવ્યા. અને સેતુ પાઠમાં પહેલાં તો માઇક્રો પાઠમાં ચિરાગ સરના અંડરમાં હતા અને સેતુ પાઠમાં પ્રશાંત સરના અંડરમાં હતા. એટલે પેલા પ્રશાંત સરનું નામ સાંભળીને જ બીક લાગવા માંડી કે સેતુ પાઠમાં પ્રશાંત સર જોડે આવ્યા. ચિરાગભાઈ સાહેબને કીધું કે સર પ્રશાંત સર જોડે ના રાખશો, મને બીક લાગે. પણ છતાં પાઠ આપી દીધા, પણ પાઠે સરસ આપી દીધા. પ્રશાંત સરે કંઈ કીધું પણ નહીં, પાઠ સરસ એવા આપી દીધા. ત્યારબાદ પાઠ આપવામાં તો આપી દીધા, પણ લખવા ના આવે. એટલે જ્યારે અઠવાડિયાની ઇન્ટર્નશીપ આવી, ઇન્ટર્નશીપ તો પૂરી કરી દઈએ, પણ ઇન્ટર્નશીપ પહેલાંનું કામ લખવાનું તો હતું ને, પાઠ બનાવવાના હતા, એપ્રૂવ કરાવવાના. અને પણ કોના જોડે? ચિરાગ સર જોડે. એસએસના પાઠ એપ્રૂવ કરાવવાના. એક પાઠ એપ્રૂવ કરાવવા જઈએ, કઈ બાકી હોય આધાર આપો એટલે પાછો પાઠ આવે. બીજી વાર પાવ કંઈક બાકી હોય એટલે પાછો આવે. એવી રીતે મેં પાઠ એપ્રૂવ કરાય તો પણ મારા પાઠ સૌથી પહેલા એપ્રૂવ થઈ જતા. રાતે 2 વાગ્યા સુધી જાગી અને પાઠ લખતા. એ દિવસો બહુ જ યાદ આવશે. આ પાઠ પૂરા થયા, ઇન્ટર્નશીપ પૂરી થઈ. ઇન્ટર્નશીપના અઠવાડિયામાં ઘણું બધું શીખવા મળ્યું. અલગ સ્કૂલમાં ગયા, સ્કૂલમાં અલગ ટીચરો સાથે પરિચય થયો, અલગ બાળકો સાથે પરિચય થયો. ત્યારબાદ કોલેજના પેપર આવ્યા. કોલેજના પેપર અને બીએડમાં એક દિવસમાં 2 પેપર. હા, એક દિવસમાં 2 પેપર. એક દિવસમાં એક પેપરની તૈયારી થતી નથી અને 2 દિવસ 2 પેપર. ઓ બાપા રે, માથા ભારે કરી એવું લાગતું હતું. ત્યારબાદ તો પણ લાગ્યું નવું હતું, એટલે લાગ્યું કે નહીં થાય, એક દિવસમાં 2 પેપર, એ પણ એક જ બેઠકમાં. અને અત્યારે એવું થાય કે એક જ દિવસમાં 3 પેપર આવે તો એક બેઠકે વગર વાંચી આપી દઈએ. બીએડમાં એટલા બધા તૈયાર થઈ ગયા છે અત્યારે.
એવું થઈ રહ્યું છે. પહેલા એવું નહોતું લાગતું, પહેલા નવું નવું હતું એટલે થોડો ડર લાગતો હતો, પણ અત્યારે લાગતો નથી. પહેલા તો સ્ટેજ ઉપર આવવા માટે ડર લાગતો હતો, તૈયારી કરીને આવીએ છતાં ભૂલી જઈએ. અત્યારે વગર તૈયારી બધું બોલી દઈએ. બીએડમાં ડર જતો રહ્યો અને બીએડમાં એટલું બધું શીખવા મળ્યું કે જિંદગીમાં કદી એટલે કદી નહીં ભૂલાય. પહેલા નવા નવા આવ્યા એટલે પહેલા મને એવી તો ખબર હતી નહીં કે મારો અવાજ એટલો સારો છે તો ખરાબ છે. પહેલા ઘરે બોલીએ એટલે ઘરના શું કે ખબર, તું તો ઘોઘરા કાઢે એવું કે. અને અહીં આવીને એ શીખવા મળ્યું કે હું ઘોઘરા નથી કાઢતી, કે મારો અવાજ બુલંદ. સર મહેશ સરે મને શું કીધું ખબર છે કે તારો અવાજ પહાડી બાળક જેવો છે, કે પહાડી અવાજ છે તારો. હવે મને આજ સુધી એ ખબર નથી કે મારો અવાજ કેવો છે, પણ અહીં આવીને મને એ ખબર પડવા માંડી કે મારો અવાજ એવો છે. કોકને સણકો કરો ને તો એ સામેવાળો બોલે નહીં બીજી વાર, કોઈની નામ લેવાની તાકાત નહીં. એ મને અહીં અહીં ખબર પડી. અત્યારથી બોલતી રેગ્યુલર, પણ મને એવું લાગ્યું નહીં કે મારો અવાજમાં આટલો દમ છે, પણ અહીં આવીને ખબર પડી. ત્યાર પછી બીજું વર્ષ આવ્યું. બીજા વર્ષમાં તો 2 મહિનાની ઇન્ટર્નશીપ, પેલી તો 1 અઠવાડિયાની હતી, આ તો 2 મહિનાની ઇન્ટર્નશીપ. એ પણ સ્કૂલમાં જાય, એમાં સ્કૂલમાં હું એકલી, કોઈ નહીં, મારા રૂટનું કોઈ હતું નહીં, એટલે સ્કૂલમાં હું એકલી હતી ઇન્ટર્નશીપમાં. અને 2 મહિનાની ઇન્ટર્નશીપ હતી એટલે એકલા ઇન્ટર્નશીપ કરતા હતા. એમાં ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું એટલે ઘણું બધું. શિક્ષકો સાથે પરિચય થયો, ઘણું બધું શીખવા મળ્યું, બાળકો સાથે પરિચય થયો. આમ લાગે જ નહીં કે આપણે ઇન્ટર્નશીપમાં ગયા છે, કેવું લાગે કે આપણે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવતા. બધા છોકરા બેન બેન કરે, બેન બેન કરે. એટલે 2 મહિનાની ઇન્ટર્નશીપ હતું, છેલ્લા દિવસે અમારે વિદાય રાખવામાં આવ્યો હતો, એટલે એ વખતે પણ ઇમોશનલ થઈ ગયા હતા 2 મહિનાની ઇન્ટર્નશીપમાં. ત્યારબાદ ચોથામાં 2 મહિનાની ઇન્ટર્નશીપ આવી, એમાં 9-10ના બાળકો. હવે બાળકો જ આપણા જેવડા હોય, બાળકો આપણા જેવડા અને ટીચરો પણ આપણા જેવા. એવું લાગતું જ નહીં કે આપણે ટીચર છીએ. એમાં 9-10ના છોકરાઓ કેવા હોય, એમાં 9-10ના છોકરા એટલે ખતરનાક. તો પણ ઇન્ટર્નશીપ પૂરી કરી, એમાં પણ હું એકલી જ હતી ઇન્ટર્નશીપમાં. તો પણ બીએડ એટલું બધું શીખવાડી દીધું કે બધા ઇન્ટર્નશીપના પ્રોગ્રામો, લખવાનું, વાંચવાનું બધું એક હાથે મેં હેન્ડલ કર્યું છે. અને એ પણ બાળકને સાથે રાખીને રાતે 2-2 વાગ્યા સુધી મેં મારા ખોળામાં બાળકને રાખી અને લખ્યું છે બધું. એ દિવસ મને બહુ યાદ આવશે. જ્યારે લેટ પડતા કોલેજમાં કે સ્કૂલમાં વર્ગખંડમાં લેટ પડતા એટલે ચિરાગ સર શું કે માફી પત્ર લખી દો. એ માફી પત્રો બહુ યાદ આવશે. જ્યારે પાણી પીવા જતા એટલે મિત્રો સાથે કરેલી બેઠકો બહુ યાદ આવશે. જ્યારે કોલેજમાં આવીએ એટલે ઘરે જવાની ઉતાવળ હોય અને ઘરે જતા હવે એ કોલેજની બહુ યાદ આવશે. આજે કહેવામાં આવે તો પૈસા હોય તો પૈસા મૂકવા માટે બેંક મળી જશે, દાગીના હોય તો દાગીના મૂકવા માટે લોકર મળી જશે, પણ હૈયાની વાત મૂકવા માટે તમારા જેવા શિક્ષકો અને મિત્રો નહીં મળે. તમારા જેવા શિક્ષકો અને મિત્રો ક્યારેય નહીં મળે. બીએડમાંથી તો ઘણું બધું શીખ્યું, બીએડમાંથી ઘણું બધું શીખ્યું. એ લાઈફ ટાઈમ નહીં ભૂલાય. બસ હવે વધારે ન કહેતા, વધારે બોલાશે પણ નહીં. અહીં જ વિરામ આપું છું. અસ્તુ. આભાર ટીચર બહેનો. ત્યારબાદ બીએડ સેમ 4 ની વિદ્યાર્થીની ઠાકોર પસંદને વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રતિભાવો રજૂ કરે. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ તથા સમગ્ર અધ્યાપકગણ અને મારા વાલા સહપાઠી મિત્રો, આજે હું મારા બીએડના અનુભવો રજૂ કરીશ. મળ્યો છે આજ મોકો તો આ પણને હું માણું, મળ્યો છે આજ મોકો તો આ પણને હું માણું, એમાંય મારા બીએડના અનુભવો કહેવાની વાત છે તો આ મોકો હું કેમ છોડું. એડમિશનની વાત કરીએ તો શરૂઆતમાં તો સરે અમને બહુ વિવડાવી દીધા
કે તમે બધા એડમિશન કેન્સલ જ કરાવી દો. બીએડ કરી જ નહીં શકો તમે.